હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો આજે હું દાળ ઢોકળીની રેસીપી શેર કરું છું. તો એના માટે મેં એક વાટકી દાળ લીધી છે તુવેરની અને એક વાટકી ચોખા લીધા છે ભાત માટે. તો હવે એક કુકરમાં મેં 1 ગ્લાસ પાણી નાખ્યું છે અને હવે આપણે આ જે દાળ 1 થી 2 પાણીમાં ધોઈ અને એ આપણે આમાં ઓરી દઈએ. તો એમાં મેં થોડુંક તેલ નાખ્યું છે, અડધી ચમચી હળદર નાખી છે. હવે એને આવી રીતે હલાવી અને કુકર ઢાંકી અને 2 થી 3 સીટી થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે અહીંયા ઢોકળીનો લોટ બાંધી લઈએ. તો મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે, 1 ચમચી ઘઉંનો લોટ લીધો છે, તેમાં હળદર, ધાણા જીરું પાવડર, ચટણી, હિંગ ને નમક સ્વાદ અનુસાર. હવે આ લોટને આપણે એક કાથળોટમાં લઈ હવે એમાં થોડુંક તેલ નાખી દઈએ. 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે. હવે એને આવી રીતે મિક્સ કરી પછી એને લોટ બાંધી લેવાનો. તો લોટ બંધાઈ ગયો છે. હવે એને ઢાંકી દેવાનો અડધી કલાક સુધી. તો અહીંયા આપણી દાળ પણ રેડી છે. હવે એને બ્લેન્ડ કરી લઈએ. તો દાળ બ્લેન્ડર થઈ ગઈ છે. હવે એને ગેસ પર રાખી અને હવે ધાણા જીરું પાવડર, ચટણી પાવડર, નમક સ્વાદ અનુસાર, ટમેટાં, લીલા મરચાં સમારેલા ને ગોળ, હવે એ બધું નાખી અને ઉકળવા દેવાની દાળને. ત્યાં સુધીમાં આપણે લોટ જે થઈ ગયો છે એને મસળી લઈએ અને એની આપણે જે ઢોકળી બનાવવાની છે એના માટેનું રોટલી તૈયાર કરી લઈએ. મતલબ રોટલીની જેમ વણવાનું. તો અહીંયા મેં 2 પાર્ટ કર્યા છે, લુવા મતલબ 2 લુવા. તો હવે એને વણી લઈએ. તો આ રીતે મેં ઘઉંના લોટમાં જ ડીપ કરીને પછી એને વણું છું હું. આવી રીતે કોરો લોટ લગાડી ને પછી એને વણી લેવાની રોટલીના શેપમાં આ રીતે. વણાઈ ગઈ છે. એવી રીતે આપણે બીજી પણ વણી લઈએ. તો બંને મેં વણી લીધી છે ઢોકળી. હવે અહીંયા જે દાળ ઉકળી ગઈ છે તો આપણે એનો વઘાર કરી લઈએ. તો એક કઢાઈમાં મેં 2 ચમચી તેલ લીધું છે. એમાં રાઈ જીરું, પછી તમાલપત્ર ને લીમડો. હવે એમાં હિંગ નાખી દેવાની. હવે થઈ જાય એટલે એમાં આપણે દાળનો વઘાર કરી લઈએ. હવે કુકરમાં થોડુંક પાણી નાખી અને એ પણ એમાં નાખી દઈએ. હવે દાળને ઉકળવા દેવાની. ત્યાં સુધીમાં આપણે ઢોકળી કટિંગ કરી લઈએ. તો આ રીતે આપણે ચાકુથી આવી રીતે એને કટિંગ કરવાની. ચોરસ શેપમાં મેં કરી છે કટિંગ. આ રીતે તમે કોઈ પણ શેપમાં કરી શકો, મતલબ શક્કરપારાની રીતે કે એ રીતે પણ કરી શકો. તો આ રીતે મેં બંને કટિંગ કરી લીધી છે. હવે જે આપણી દાળ ઉકળે છે એમાં નાખી દેવાની. હવે એને હલાવી
અને હવે આપણે એ ઢોકળીને એમાં ચડવા દેવાની. તો તેના માટે મેં અહીંયા અડધું ઢાંકણ ઢાંક્યું છે અને ઢોકળી ચડવા દેવાની. તો આપણી ઢોકળી ચડી ગઈ છે. મેં 10-15 મિનિટ માટે રાખી હતી. તો આપણે જોઈ લઈએ. જો ઢોકળી ચડી ગઈ છે. તો હવે આપણે એને સર્વ કરીએ. મસ્ત તો જો દાળ ઢોકળી તૈયાર છે. હવે આપણે એને ભાત સાથે સર્વ કરીએ. તો કેવી લાગી તમને આ દાળ ઢોકળી તે કમેન્ટમાં કહેજો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, એટલે તેથી આવનારા નવા વિડીયોઝ તમને પહેલાં જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.